जगत में शांति और दयानु संदेश आपनार हजरत मोहम्मद पैगंबर साहेबना जन्मदिवस ईदे मिलादुन्नबीना पवित्र अवसरे भुज शहर में मुस्लिम समाज द्वारा भारे हर्षोल्लास और श्रद्धापूर्वक भव्य उजवणी करवामां आवी हती। आ निमित्ते शहर में एक अत्यंत आकर्षक और विशाल जुलूसनुं आयोजन करायुं हतुं, जेमां वडीलो, युवानो और नाना बाळको मोटी संख्या में परंपरागत पोशाक में उत्साहभेर जोड़ाया हता। सवारे निर्धारित स्थळेथी बारगाहे रिसाबतनी शाનમાં પઢાતી નાતે પાકની મધુર ગુંજ સાથે જુલુસનો પ્રારંભ થયો હતો। સમગ્ર માર્ગ પર શણગારેલા વાહનો ઇસ્લામિક ધ્વજ અને રોશનીના જળહળાટે આકર્ષણ જમાવ્યું હતું। શહેરના સ્ટેશન રોડ, છઠ્ઠી બારી, સરાફ બજાર અને જૂના સ્ટેશન રોડ સહિતના પરંપરાગત વિસ્તારોમાંથી પસાર થયેલા જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। विविध समाज संगठनों और अग्रणीओ द्वारा जुलूस पर पुष्पवर्षा करवामां आवी हती तथा श्रद्धाळुओ माटे ठंडा पीणा और अल्पाहारना स्टॉल उभा करवामां आव्या हता। आ उजवणी दरमियान भुजना मार्गों पर कोमी एकता, सद्भावना और परस्पर भाईचारानुं अद्भुत वातावरण जोवा मळ्युं हतुं। जुलूस शांतिपूर्ण और सुचारू रीते संपन्न थाय ते माटे भुज शहर पोलीस विभाग द्वारा समग्र रूट पर चुस्त पोलीस बंदोबस्त गोठववामां आव्यो हतो। आ साथे ज वाहन व्यवहार खोरवाय नहीं ते माटे ट्राफिकनुं डायवर्जन आपी योग्य व्यवस्था जाळववामां आवी हती। जुलूसना अंतिम तबक्के निर्धारित स्थळे एकत्रित थयेला तमाम अकीदतमंदोए देशमां अमन, शांति, कोमी सौहार्द और समृद्धि उत्तरोत्तर वधती रहे ते माटे विशेष दुआओ मांगी हती। समग्र उजवણીના સફળ આયોજન બદલ આયોજકોએ તમામ નગરજનો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજ દ્વારા ઈદે મિલાદુન નબવીના 34મો વર્ષની ઉજવણી જ્યારે આપણે જુલુસના રૂપે ઉજવી રહ્યા છીએ ત્યારે ખુશીની વાત એ છે કે આપણે શાંતિથી હર હંમેશા જેવી રીતે જુલુસ કાઢીએ છીએ તેવી જ રીતે આપણે શાંતિથી જુલુસ કાઢશું અને આપણે અહીંથી ભીડ નાકા પાસેથી સ્ટાર્ટ આપશે ઉલમાએ કરામના હસ્તે અને અહીંથી મુસાફરખાના થઈ સ્ટેશન રોડ થઈ અને કાકીવાડી મસ્જિદથી આપણે રાઈટ સાઈડમાં ટર્ન લેશું બસ સ્ટેશન સાઈડ, બસ સ્ટેશનથી જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતથી હમીરસર તળાવ થઈ અને ઈદગાહ કને પૂર્ણાહુતિ કરવામાં આવશે। તો આજે અલીમામભાઈ જતે જેવી રીતે કીધું કે રહમતુલ લીલ આલમીનના આજે સંદેશાઓ છે તે હરેક ઇન્સાનને માનવવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણે ઇન્સાનિયતનો પણ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ। માટે આજે જે ઉત્સવ છે, ખુશી છે, આશિકાને રસૂલ જે બહોળી સંખ્યામાં અહીં કને હાજરી આપી છે તેનો મહેફિલે બાગે મિલાદ સમિતિ આભાર માને છે। તમો સાથ સહકાર આપો છો તેનો પણ અમને હર્ષ છે। મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજ દ્વારા છેલ્લા 34 વર્ષથી આ ઈદ એ મિલાદનું આયોજન કરે છે। માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના શુક્ર, અલ્લાહના રસૂલના શુક્ર છે કે આજે અમે આ 34મો ઈદ એ મિલાદ ઉજવી રહ્યા છીએ ભુજ મધ્યે। વર્ષોની પરંપરા છે, હંમેશા હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળીને આ ઈદની ઉજવણી કરતા હોય છે। ઠેર ઠેર રસ્તામાં અમને ઈદ એ મિલાદના જુલુસને અમારા ઉલમાએ કરામને શુભેચ્છાઓ હિન્દુ ભાઈઓ પણ આપતા હોય છે। આ કચ્છની કોમી એકતા છે અને હંમેશા અલ્લાહ પાક પાસે દુઆ છે કે આપણો કચ્છ હંમેશા અમન અને શાંતિ અને ભાઈચારાથી આગળ વધતો રહે અને ઈદ એ મિલાદુન નબીની હું તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવો આપણે સાથે મળીને પૈગંબરે ઇસ્લામનો જે સંદેશો છે માનવતાનો, એ માનવતાના સંદેશાને આગળ લઈને આપણે સૌ ચાલીએ। આભાર। આ દર વર્ષેની જેમ પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન દ્વારા બાગે રસૂલ દ્વારા કમિટી દ્વારા જે જુલુસ નીકાળવામાં આવે છે તે જુલુસનું આજરોજ કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી વિમલભાઈ સોની અને માર્ગદર્શન હેઠળ કચ્છ પત્રકાર સંગઠનની ટીમે આજે રોજ આયોજન કરેલું હતું। તેમાં ઠંડા પીણા, પાણીની ઠંડી બોટલો અથવા નાસ્તો અને ખજૂરનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। કેટલા વર્ષથી આ આયોજન છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે। આ 5મું વર્ષ છે। આજે ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लमनो एक रहमत और बरकतवाळो दिवस है। आ मुबारक दिवसे महफिले बागे रसूल कमिटी द्वारा छेल्ला 34 वर्षथी जुलूसे मिलादुन नबीनुं आयोजन करवामां आवे छे, जे कौमी एकताथी
અહીંયા ઈદગાહ ઉપર સંપન્ન કરવામાં આવે છે. આ મુબારક દિવસની તમામતર કચ્છવાસીઓને, તમામતર દેશવાસીઓને મહેફિલે બાગે રસૂલ કમિટીથી મુબારકબાદી પેશ કરું છું અને અલ્લાહની બારગાહમાં દુઆ છે કે પરવરદિગાર આલમ જલ્લ જલાલુહુ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મ જયંતિના વસીલાથી આપણા મુલ્કને તરક્કી આપે, અમન આપે, રહમત આપે, બરકત આપે.